हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग एवरीबडी। स्टूडेंट्स, आज આપણે સંસ્કૃતમાં સ્મનો પ્રયોગ શીખીશું જે બોર્ડની એક્ઝામમાં 1 માર્ક્સ માટે આવે છે। તો સ્મના પ્રયોગ માટે આપણે હસ્તન ભૂતકાળ અને વર્તમાનકાળ બંનેના પ્રત્યયો ધ્યાનમાં લેવાના છે। હસ્તન ભૂતકાળના પરસ્મય પદના પ્રત્યયો જે છે તે અન્ય પુરુષમાં ત, તામ, અન અને આત્મનેપદના અન્ય પુરુષના ત, ઈતામ, અંત। એ પ્રમાણે વર્તમાનકાળના પરસ્મય પદના પ્રત્યયો છે અન્ય પુરુષના તિ, તહ, અંતિ અને આત્મનેપદના તે, ઈતે, અંતે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અન્ય પુરુષ જ આવે છે, તમારે ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ આવશે નહીં। ઓકે, તો હવે આપણે આટલું જોયા પછી જોઈએ કે ભાઈ ભૂતકાળનું ક્રિયાપદ બનાવવાની 2 રીતો છે। પહેલી રીત છે કે ધાતુની આગળ અ લગાડવો, બરોબર ને, અને અ લગાડીને પાછળ હસ્તન ભૂતકાળનો પ્રત્યય લગાડી દેવાનો। તો માનો કે ધાતુ કયો છે, ધાતુ માટે આપણે પઠ શબ્દ લઈએ, કારણ કે અહીંયા એક્ઝામ્પલ લખેલું છે ને એટલા માટે। તો પઠની આગળ શું લગાડવાનું છે, અ લગાડ્યો આપણે, બરોબર છે, અને પાછળ હસ્તન ભૂતકાળનો પ્રત્યય લગાડવાનો છે। તો કોઈ પણ પ્રત્યય લગાડાય, અપઠ ત, અપઠ તામ, અપઠ ન, પણ આપણે માનો કે ત લગાડ્યો ખોડું, બરોબર ને, તો અપઠત થયો। અપઠતનો મતલબ થાય છે ભણતો હતો। હવે હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ બનાવવાની બીજી રીત છે કે વર્તમાનકાળના ક્રિયાપદની પાછળ સ્મ લગાડી દેવો। તો વર્તમાનકાળનું ક્રિયાપદ પઠને જ લીધું છે આપણે એક્ઝામ્પલ તરીકે, હે ને, તો પઠતી, પઠતઃ, પઠંતી થાય। ત્રણમાંથી આપણે ફોર એક્ઝામ્પલમાં તી લગાડ્યો, પઠતી સ્મ લીધો, પઠતી અને પાછળ સ્મ લગાડી દીધો, એટલે એનો મતલબ પણ એ જ થશે ભણતો હતો। તમે જુઓ બંનેનો અર્થ એક જ થાય છે। અ લગાડેલો ધાતુ હોય, પાછળ હસ્તન ભૂતકાળનો પ્રત્યય હોય, એનો મતલબ પણ ભણતો હતો, મતલબ કે ભૂતકાળનો થયો। અને વર્તમાનકાળના ક્રિયાપદની પાછળ સ્મ લગાડીશું ને તો પણ એનો અર્થ એક જ થશે, ભણતો હતો, બરોબર ને। તો હવે આપણે પરીક્ષામાં કેવું પૂછાય છે, અ વાળો ધાતુ આપેલો હોય છે જેમાં આપણે સ્મ ઉમેરવાનો છે, કારણ કે આપણને ખબર છે કે અ અને સ્મ બંને ભૂતકાળનો અર્થ દર્શાવે છે। જ્યાં અ હશે ને ત્યાં સ્મ નહીં હોય, જ્યાં સ્મ હશે ને ત્યાં અ નહીં હોય, બરોબર ને। તો આમાંથી આપણે આમાં ફેરવવાનો છે, એટલું કરવાનું છે। તો એના નિયમો પણ આપણે નીચે લખેલા જ છે, જુઓ તમે, નિયમ છે આપણે સ્મનો પ્રયોગ કરવાની રીત। ધાતુની આગળ આવેલો અ કાઢી નાખવાનો, બરોબર ને, જાણો કે આપણે આને અપઠતને પઠતીમાં ફેરવવું છે। તો જુઓ, ધાતુની આગળનો અ કાઢી નાખ્યો એટલે પઠ સુધી આવ્યો। પછી બીજો નિયમ શું છે કે ધાતુની પાછળના હસ્તન ભૂતકાળના પ્રત્યયને બદલે વર્તમાન કાળનો પ્રત્યય કરી દેવો। અહીંયા તમે જુઓ, ત ખોડો છે ને, આ પરસ્મય પદનો છે, તો સામે આપણે પરસ્મય પદનો જ તની જગ્યાએ તી લગાડેલો છે, જુઓ અહીંયા છે ને, અને પાછળ પછી સ્મ લગાડી દેવો, તો સ્મ લગાડી દીધો, બની ગયો ને, પઠતી સ્મ। એ પ્રમાણે તો આ જ મેથડ જે છે એ આપણે મેથડના પ્રમાણે જ બીજા ઉદાહરણો જોવાના છે। પણ શોર્ટમાં, એકદમ શોર્ટમાં તમારે યાદ રાખવું હોય ને સ્ટુડન્ટ્સ, તો તમારે શું યાદ રાખવાનું, જુઓ, હસ્તન ભૂતકાળના ક્રિયાપદને વર્તમાન કાળમાં ફેરવી દેવો અને પાછળ સ્મ લગાડી દેવો, બની જાય। એક વસ્તુ યાદ રાખવાનું, જેમાં અ ના અ હોય એમાં સ્મ ના હોય, સ્મ હોય એમાં અ ના હોય, હને। તો સ્ટુડન્ટ્સ આપણે બીજા ઇન્સ્ટાન્સીસ જોઈશું, ઉદાહરણો જોઈએ જેમાં સ્મનો પ્રયોગ કરેલા હોય તેવા જોઈએ। ચલો, ફોર એક્ઝામ્પલમાં હવે લઈએ છીએ માઇન્ડ વેલ સ્ટુડન્ટ્સ, હા, ધ્યાન રાખજો તમે ફેરફાર કરતી વખતે। પરસ્મય પદનો કાઢો તો સામે પરસ્મય પદ જ લાગે, ભૂતકાળનો આત્મનેપદનો પ્રત્યય કાઢો તો આત્મનેપદનો જ લગાડવાનો છે। તમે એક વચનનો કાઢો તો એક વચન, દ્વિવચનનો કાઢો તો દ્વિવચન, ને બહુવચનનો કાઢો તો બહુવચન જ લાગુ પડશે, બરોબર ને, બંનેમાં, હે ને, ધ્યાન રાખજો એ ખાસ। પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ સહ અલભત। હવે આમાં તમે જોશો કે ત આખો આપેલો છે, હે ને, તો આત્મનેપદનો ત અહીંયા આખો આપેલો છે હસ્તન ભૂતકાળનો, ત કાઢીને આપણે તે લેવાનો છે। તો તે વાળું એક્ઝામ્પલ જોવાનું, તે વાળો જે આન્સર જે છે અહીંયા 2 આપેલા છે, કન્ફ્યુઝન ક્રિએટ થાય। પણ અહીંયા તમે જોશો ને કે લભે તે છે, તેના આગળના અક્ષરને માત્રા કરેલો છે, માત્રા કરેલો હોય એટલે આને ઈ બોલાય, ઈ તે, અહીંયા આવેલું છે ઈ તે, આપણે ઈ તે નથી લેવાનો, તની જગ્યાએ તે લેવાનું છે। તો આપણે લભે તે આન્સર નહીં લઈ શકાય, કયો લેવાશે, લભતે સ્મ વાળો આન્સર લેવાશે। સ્ટુડન્ટ્સ, બીજા નંબરનું આપણે જોઈએ, કોમલઃ અગચ્છત, કોમલ જતી હતી, હને, તો પછી અગચ્છત, ત ખોડો છે, ત ખોડો કાઢશો ને તો તી લાગશે, તી વાળો આન્સર જોઈએ। તો તી વાળો આપણને એક જ આન્સર છે, જો આમાં અંતિ છે, આમાં તે છે ને આમાં તી છે, તો આપણો આન્સર કયો આવી જશે, કોમલઃ ગચ્છતિ સ્મ। આનો મતલબ પણ એ જ થાય કોમલ જતી હતી, આનો મતલબ પણ એ જ થાય કોમલ જતી હતી, બરાબર, બંનેનો અર્થ એક જ થાય છે। એના પછીનું ત્રીજા નંબરનું આવ્યું તે પ્રત્યવદન। આમાં ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ,
આમાં કારણ કે તમારે છે ને આનો આન્સર કેવી રીતે લેવો નીચે મેં સમજૂતી પણ આપેલી છે. ખાસ આ ફાવે તો તમારે વાંધો નહીં આવે. અઘરા પણ અંદર જેટલા અઘરા આવે ને એટલા મેં અહીંયા એક્ઝામ્પલમાં લઈ લીધેલા છે. ઓકે, તો તે પ્રત્યવદન એમાં અન આપેલું છે. તમે જોશો કે અન છે ને, અન કાઢીએ તો શું લગાડવાનો? અંતિ લગાડવાનો. હવે આપણે શું કરવાનું? અંતિવાળા આન્સર જોઈએ. તો તમે જોશો કે અંતિવાળા બે છે, પ્રતિવદંતી સ્મ, પ્રત્યવદંતી સ્મ. આમાં તો અંતે આપેલું છે, જે અંતે તો આન્સર આવવાનું નથી આપણે, બરોબર ને? હવે આ બેમાં આપણને કન્ફ્યુઝન છે કે કયું લેવું તે. સ્ટુડન્ટ્સ યાદ રાખો, આપણે કે આ પ્રત્યવદન છે એમાંથી આપણે અ કાઢવાનો છે, અને અ કાઢવો હોય તો એની સંધિ છૂટી પાડો. સંધિ છૂટી પાડીએ તો કેવું થશે? પ્રતિ પ્લસ અ બરાબર પ્રત્ય થયું, બરોબર ને? તો એમાંથી અ કાઢી નાખીએ. હવે પ્રત્યમાંથી અ કાઢીશું તો કયો શબ્દ રહેશે? પ્રતિ. તો પ્રતિવાળો આન્સર આપણે સાચો. તો આન્સર કયો લઈશું આમાં? તે પ્રતિવદંતી સ્મ. ઓકે, હવે આપણે એ જ પ્રમાણે ચોથા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. ચોથામાં પણ આના જેમ જ તમને કંઈક શીખવા મળશે. જુઓ કે દ્વૌ મિત્રૌ ન્યવસતામ, બે મિત્રો રહેતા હતા, અને દ્વિવચન છે, તામ આપેલું છે. તામ છે, અહીંયા તમે જોશો તામ છે, કાઢો અને તહ લગાડો. ઈતામ નથી. હા, ઈતામ હોય તો ઈતે થાય. ઈતામ ક્યારે કહેવાય? સના ઉપર માત્ર આપેલો હોય ને ત્યારે કહેવાય. સેતામ નથી, સતામ છે. એટલે એનો મતલબ કે તામની જગ્યાએ તહ જ હોવો જોઈએ. તો અહીંયા આપણે આ ઈતેવાળું તો લેવાશે નહીં, આપણે તહવાળા બે આપેલા છે. હવે આમાં પણ આ ઉપરનાની જેમ જ છે. કન્ફ્યુઝન ક્રિએટ થયું કે ન્યવસતઃ સ્મ લઈએ કે નિવસતઃ સ્મ લઈએ. તો આના માટે પાછું જુઓ, આપણે સંધિ છૂટી પાડી. આ ન્ય જે છે, ન્યમાંથી આપણે અ કાઢવો છે, તો ની પ્લસ અ બરાબર ન્ય થાય. અ કાઢી નાખો, શું રહેશે? ની. તો હવે ની વાળો આન્સર જોઈ લો. દ્વૌ મિત્રૌ નિવસતઃ સ્મ આ આન્સર આવશે. એના પછીનો સ્ટુડન્ટ જોઈશું આપણે 5મા નંબરનો. વૃકાહ વૃક્ષે આલંબત, વરુઓ વૃક્ષ ઉપર લટકતા હતા. હવે સ્ટુડન્ટ્સ તમે અહીંયા ખાસ યાદ રાખો કે આલંબનો મતલબ થાય લટકવું. એટલે એનો મતલબ ખાસ એ યાદ રાખવાનું કે આલંબ શબ્દ છે ને એ પોતે એમાં અ આવેલું છે, એ અ અર્થમાં સમાઈ જાય છે. એટલે આલંબમાંથી આપણે આ કાઢવાનો નથી, ફક્ત પાછળનો પ્રત્યય જ બદલવાનો છે. આગળનો જે આ છે એમના એમ જ રહેશે, બરોબર ને? તો અંત કાઢો છો, તમે અંત કાઢશો તો શું લાગશે? અંતે. હવે અંતેવાળો જવાબ તમે શોધો. તમે જોશો ને કે અંતે તો ત્રણેયમાં આપેલા છે, હે ને? ત્રણેયમાં છે, પણ જો આ રાખવાનો છે તો લંબતેવાળો ચાલશે નહીં, કારણ કે આ તો લેવાનો જ છે. આ કેન્સલ થઈ ગયો. હવે બીજા છે બે, આલંબ બંતે સ્મ છે, અને અહીંયા આલંબ બંતે પછી જો સ્મ નથી લખેલો. સ્મ તો હોવું જ જોઈએ ને, કારણ કે આપણે નિયમ જ આખો જે ટોપિક જ શીખીએ છીએ એ સ્મનો પ્રયોગ છે. મતલબ કે સ્મ વાળો નથી, એ જવાબ કહેવાશે નહીં. આન્સર આવશે બી, વૃકાહ વૃક્ષે આલંબન્તે સ્મ. હવે જોઈશું આપણે 6ઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ. અહમ ચ ત્વમ અમિલેતામ. હવે આમાં પણ તમે જોશો ને તો અમિલેતામ, ઈતામ, ઈતામ આપેલું છે. ઈતામ, કારણ કે આગળ માત્રા છે ને એટલા માટે. ઈતામ કાઢો તો ઈતે હોવું જોઈએ, ઈતેવાળો આન્સર જોઈએ. તમે જોશો ને તો અહીંયા ઈતે, ઈતે, ઈતે બે આપેલા છે, એટલે અંતે તો આવશે નહીં. હવે આ બેમાંથી આપણે કયો આન્સર લેવો એ જોઈએ. સ્ટુડન્ટ્સ એક નિયમ છે, જુઓ કે તમે મ ખોડો લો ને કે પછી અનુસ્વાર ક્યારે કરાય? એ શબ્દની પાછળ જો વ્યંજન હોય ને તો તમારે અનુસ્વાર જ લેવાય. આમાં જુઓ પાછળ મ છે, મ એટલે વ્યંજન છે તો અનુસ્વાર છે. અને જો એ શબ્દ પછી સ્વર આવતો હોય ને, તમે જુઓ અહીંયા છે, અહીંયા ત્વમ પછી અ આપેલો છે, તો તમે આપણે જુઓ કેવું મ લખેલું છે, હે ને? તો એનો મતલબ થયો અહીંયા વ્યંજન છે તો આગળના અક્ષરને અનુસ્વાર આવવો જોઈએ. અનુસ્વારવાળો જ આન્સર લેવાય, પાછળ વ્યંજન છે એટલા માટે. તો આપણે આન્સર આ જ આવશે, એ નહીં આવે કારણ કે એમાં મ કરેલો છે. ઓકે, પછી જોઈશું આપણે 7મા નંબરનું છેલ્લું એક્ઝામ્પલ. આકાશઃ અપઠત. એમાં તમે જોશો કે ત ખોડો છે, ખોડો ત કાઢો, તી મૂકો, હને? તો તી વાળો આન્સર શોધીએ. જો પઠતી, અહીંયા પણ પઠતી, અહીંયા પણ પઠતી, 3 આન્સર સરખા આપેલા છે. આગળ આપણે વાંચતું રહેવાનું કે આગળના શબ્દો સરખા હોવા જોઈએ. આકાશઃ છે, વિસર્ગ છે, અહીંયા વિસર્ગ નથી આપ્યો, આ આન્સર નહીં ચાલે. આકાશઃ પઠત, અપઠત આપ્યો છે, આપણે અ તો કાઢવાનો છે, સ્મ મૂકવાનું છે એટલા માટે, એટલે અ વાળો પણ આન્સર નહીં ચાલે. અને ત્રીજો જોઈએ આકાશઃ, આના પ્રમાણે જ છે, અને પઠતી સ્મ, સી જવાબ આવશે. તો સ્ટુડન્ટ્સ આ પ્રમાણે સ્મનો પ્રયોગ આપણે જોઈ લીધો છે.
અને તમે આ રીતે આગળના મારા વિડીયો પણ જોતા રહેજો. આ જો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, સબસ્ક્રાઈબમાં જે બેલ આઇકન આપેલું હોય છે એ બેલ આઇકન ચોક્કસ દબાવજો કે જેથી તમે મારા દરેક વિડીયો જોઈ શકો અને કોઈ પણ વિડીયો મિસ ના કરી શકો. ધેટ્સ ઓલ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.